વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। આ બેઠક પર કોંગ્રેસે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે। કોંગ્રેસે ભીખાભાઈ રબારીને મેદાનમાં ઉતાર્યા છે। આજે તેમણે પોતાનું ઉમેદવારી ફોર્મ પણ ભર્યું છે। આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ખાસ વડોદરા આવી પહોંચ્યા હતા। વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે। ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર કોંગ્રેસે પૂર્વ મંત્રી ભીખા રબારીને ટિકિટ આપીને રાજકીય સમીકરણો બદલવાની તૈયારી કરી છે। આજે ભીખાભાઈ રબારીએ મોટી સંખ્યામાં સમર્થકો સાથે ચૂંટણી અધિકારીની કચેરીએ પહોંચીને ઉમેદવારી પત્ર ભર્યું હતું। આ મહત્વપૂર્ણ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ હાજરી આપી હતી। વડોદરા કોંગ્રેસ કાર્યાલય ખાતે અમિત ચાવડાએ પહેલા વિજય વિશ્વાસ સભામાં સંબોધન કર્યું હતું। સભાને સંબોધતા અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે મોંઘવારી, બેરોજગારી અને વડોદરાની જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદીના પૂર જેવી સમસ્યાઓને મુખ્ય મુદ્દા બનાવીને ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો। એટલું જ નહીં, ચાવડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે માંજલપુરની જનતા ભાજપના શાસનથી કંટાળી ગઈ છે અને વર્ષ 2027 પહેલા જ આ ચૂંટણીમાં ભાજપને જાકારો આપીને કોંગ્રેસની જીત અપાવશે। વડોદરાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના અચાનક દુઃખદ અવસાનને કારણે જે માંજલપુર વિધાનસભાની બેઠક ખાલી પડી, એની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી ખૂબ જ નિષ્ઠાવાન, પ્રમાણિક લોકોની વચ્ચે દિવસ રાત રહીને વર્ષો સુધી જેમણે સેવા કરી છે એવા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને ગરીબો માટે હંમેશા લડતા, ગરીબોનો અવાજ એવા આદરણીય ભીખાભાઈ રબારી સાહેબને ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટીએ પસંદ કર્યા છે। આજે અમે બધા જ સાથે મળી અને એમનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે। અને જે માંજલપુરની ચૂંટણી છે એ ખાલી એક માંજલપુર વિધાનસભાની ચૂંટણી નથી। આ વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીની જે ટ્રિપલ એન્જિન સરકાર છે એનો જે ભ્રષ્ટાચાર છે, ગેરવહીવટ છે, જે જોહુકમી છે, જે સત્તાના જોરે લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય, માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી લડાશે। એક એક ઘેર જઈશું, એક એક મતદારને મળીશું અને આ વડોદરા વાસીઓ આખા ગુજરાત અને દેશને આવનારા દિવસોમાં સંદેશ આપશે કે આ માંજલપુરની સીટ પર કોંગ્રેસને આશીર્વાદ આપીને ભારતીય જનતા પાર્ટીનું જે ભ્રષ્ટ શાસન છે એને 2027માં જાકારો મળવાનો છે। એનો સંદેશ આ માંજલપુર વિધાનસભાની સીટ પરથી અહીંની જનતા અને મતદારો આપશે। જે સભા પૂર્ણ થયા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં ભીખા રબારીનું ઉમેદવારી ફોર્મ ભરવા દાંડિયા બજાર કોંગ્રેસ કાર્યાલયથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં ચૂંટણી પ્રક્રિયાના ભાગ સ્વરૂપે ભીખાભાઈ રબારીએ તેમનું નામાંકન પત્ર ભર્યું હતું। ભાજપનો ગઢ એ તો તમે કહો છો, હું નહીં કહેતો કે જનતાએ નથી કહેતી ગઢ છે, પણ મારું એ કહેવું છે કે આ વિધાનસભાની અંદર હું પહેલાંય બે ભેગી હતી, રાવપુરા અને શહેરની, એના ભાગ પડ્યા છે। એટલે આ એરિયાની અંદર પણ વર્ષોથી ત્યાં 2 ટર્મ કોર્પોરેટર હતો, ધારાસભ્ય હતો, મિનિસ્ટર હતો અને તે વખતના જે બધા ઇસ્યુ હતા એ સોર્ટ આઉટ અમે કરેલા જ હતા। જ્યારથી આ લોકો સત્તા પર આવ્યા છે ત્યારથી લોકલ પ્રશ્નો એટલા બધા વધ્યા, આખા શહેરના પ્રશ્નો છે। માંજલપુરમાં પણ આ જ પરિસ્થિતિ છે। આખા શહેરની જે દશા છે માંજલપુરની એનાથી વર્સ્ટ છે। હું તો પ્રજાને વિનંતી કરવાનો છે કે મેં આ એરિયાની અંદર એઝ એ ધારાસભ્ય, એઝ એ મિનિસ્ટર, એઝ એ કોર્પોરેટર કામ કર્યું છે। મેં પ્રૂવ કર્યું છે કે બેસ્ટ MLA તરીકે હતો એ જમાનાની અંદર। એટલે વિનંતી કરવાનું છું, તમારો અવાજ બનીને કામ કરવું। હું કોઈની ટીકામાં પડવા માગતો નથી। આ ઉમેદવાર ભાજપનો આવો એમાં હું કાં પડું? મારે એમાં રસ નથી। હું તો મેં શું કર્યું છે અને હું શું કરવા માગું છું, મારી પાર્ટી શું કરવા માગે છે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો છું। આમાં મોટો સ્થાનિકો તો પાણીનું પ્રેશર, ગંદુ પાણી, ડ્રેનેજ ઉભરાય છે, સફાઈ થતી નથી, મેં ભૂવા પડે છે। હવે ભૂવા પડે છે તો પાછા મગરો પણ બહાર આવી જાય છે, રોડ પર આવી જાય છે, ફરવા નીકળ્યા હોય એમ। આ દશા મૂળ વડોદરા શહેર જે હતું સર સયાજીરાવ ગાયકવાડનું એ વડોદરા પાછું લાવવું છે। બસ તમે આ ભાજપે જે સત્યાનાશ કરી નાખ્યું છે। એટલે આ મુદ્દાઓ લઈને એટલા બધા મુદ્દા હું કહેવા જઈશ તો બહુ મોટા ઇસ્યુ છું, જેટલા શહેર કરતાં માંજલપુરમાં વધારે ઇસ્યુ। એટલે હું સોર્ટ આઉટ કરીને પ્રજાનો અવાજ બનીને ભાજપ સામે કામ હું કરાવીશ, લડે વિરોધ પક્ષ તરીકે।